આજે સવારે પોણા ખાતે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા હતા। આ તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3ની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે। સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા। મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી। તમામને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગમાં દાઝેલો પરિવાર મકાનના એક રૂમમાં ભાડે રહેતો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું પાયલ સાકરિયા છું, સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું। મારો જ વિસ્તાર વોર્ડ નંબર 16ની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે, જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય ઉઠ્યા હશે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે। એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં, ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે। ના દરવાજા તૂટી ગયા છે, પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે। એટલે આવી અમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝ્યા છે, કેટલા લોકો ઘાયલ થયા છે, કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહી છે કે નહીં એ બાબતે જાણવા। તો ત્યાં સારવાર દરમિયાન અમે પહેલાં જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કહેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ, અમને કિરણ હોસ્પિટલમાં જવું છે। એટલે 3 જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા 3 જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડૉક્ટરો સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે 35%, કોઈ 33%, કોઈ 40% એટલું દાઝ્યા છે। અત્યારે બધા જ જે સભ્યો છે, જે પેશન્ટ છે, એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે, એટલી માહિતી છે। ભૂપેન્દ્રસિંહ રાજ, પુણા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર। ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે। આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર 33 3rd ફ્લોરની ઉપર સવારે 6:15 કલાકે ગેસ લીકેજ થયેલો હતો। જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે, જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે, આપણે પાઇપ હોય છે, એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો। ત્યારબાદ સવારે કોઈએ માચિસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો, જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો, જેમ કે તેમના નાના 3 બાળકો હતા ને 2 મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા, તેઓ દાઝી ગયેલા હતા। તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્મીમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। તેમને લગભગ 60થી 65% જેટલા તેઓ દાઝી ગયેલા છે। અત્યારે તેમની હાલત नाजुक बताई रहा है। नाम फिरोज। जो ब्लास्ट हुआ था 6 बजे, अपना हम नीचे सो रहे थे, वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया। हमने अपना फैमिली निकाला था, पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था। वो कपड़ों में आग लग रही थी, वो बुझाया था। फिर भी इनको सबको मैंने अंदर से बाहर किया था, दरवाज़ा तोड़ा, तब दरवाज़ा तोड़ के बाहर करके तब बेचारे इनको 108 में लाद के तब भेजे हैं वे लोग। 6 बंदे थे। गिरे, एक तो पीछे गिरा था, वो बाथरूम गया था, वो इसके खाली सिर पे चोट आया है। और बाकी के 2 लड़की थी, एक लड़का था इनका, तो ज़्यादा जल गए हैं, सब घायल हैं बाकी के सब। ये हम तो तुरंत गए थे ना, हम तो बगल में रह रहे थे ऊपर वाले में, इसलिए हमको मालूम था। हम तो उठा के लेके आए थे सबको, बाहर उठा के। कौन सा हॉस्पिटल है? मेडिकल कॉलेज में लेके गए।